બીજા સાતમા કીર્તનમાં તમને તેમની કેસેટમાં ખરીદી લીધો હતો. હવે ગુરુ પ્રકાશ શોધવાની તૈયારી છે. ગુરુની છેલ્લી દલીલો છે અને એકદમ શરણે આવી ગયો છે. એટલે પ્રશ્ન બધું રેડવાનું છે. પણ ત્યાર પછી આગળના શ્લોકમાં પણ અદ્ભુત છે. આપણે પૂરેપૂરો જો શરણે નથી આવી કારણ કે આટલું બોલે છે ને પછી એમ કહે છે કે એવા મુક્તા ઋષિકેશમ ઘોડાકેશ પરમ તપ નયોત્સાહ ઇતિ ગોવિંદ મુક્તા બહુ સંજય ધૃતરાષ્ટ્ર કહે છે આમ થઈ નિંદ્રાને જીતનારા અર્જુન અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ તરફ આમ થઈને ભગવાનને યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ થઈને ચૂકતું. मेरा श्लोक पे आ जाओ। एवं उक्त्वा ऋषिकेश गुडाकेश परन्तप न योत्स्य इति गोविंद मुक्त्वा बभूव। हे राजा निंद्रा ने जीतनार अर्जुन श्री कृष्ण महाराज प्रति આમ કહીને પછી શ્રી ગોવિંદ ભગવાન યુદ્ધ એ આમાં આવતું નથી, ખાલી આ સંજય બોલે હું યુદ્ધ નહીં કરું. એની પહેલા તો એ શરણે તો જાય છે. હા પણ આપણે કહી છે 3 વાર ભગવાન તક આપે બરાબર, તો ત્રીજી તક તો આગળ એને મળી ગઈ. પછી પછી તને બહુ રાહ પણ પછી આપણે કેસેટમાં ડીવીડીમાં તમે ઉપર છો. બસ હવે આ છેલ્લી દલીલ હતી અર્જુનની, એટલે આ શ્લોક પહેલા પૂરેપૂરો શરણે આવી ગયો અને હવે કશું એ બોલવાનું નહીં. પણ શરણે નથી આવ્યો તો યુદ્ધ નહીં કરવું ઉપરથી એમ કે છે કે કૃષ્ણએ આગળ કહ્યું છે તને આ મોહ ક્યાંથી થયો વગેરે વગેરે. એટલે એનો તો કૃષ્ણની ઈચ્છા બીજી હતી ગુરુની. છેલ્લે ચૂપ થતી વખતે એમ કે ભલે તમે કોઈ પણ હું નહીં કરું, એટલે શરણાગતિ કે સમર્પણ તો ચૂપ થઈ જાય છે, નહીં કરું કઈ. હા એવું યુદ્ધ નહીં કરવું એનું. હા એટલે એ બોલ્યો કે હું યુદ્ધ નહીં કરું, હા પણ એ યુદ્ધ નહીં કરું એની પહેલા એ આ બધી વાત કરે છે. હા હું તમારા શરણે આવું જ પણ મારો જે સ્વભાવ છે એનું અપહરણ છે. હા કૃપણતાના દોષ આખો ભરાઈ ગયો. કૃપ એટલે ક્લેશ, ક્લેશ એટલે અંધકાર, એટલે આખો મારો અંદરનો સ્વભાવ અંધકારથી ભરાય. આ સ્વભાવ જે છે એ જાણે કે કોઈ હું જે હતો એને કોઈ અપહરણ કરી ગયું. એટલે હું તમને પૂછું છું અને મને તમે શિષ્ય તરીકે લઈ લો. હું તમારો શિષ્ય છું, શરણે આવેલા. એટલે એ ત્યાર પછી કહે છે કે મારા ઇન્દ્રિયો ઉપર એક જાતની તમસ છવાય. એ આનો ઉપર મારા જે ઇન્દ્રિયો છે, જે સેન્સિટિવિટીની એનર્જી છે એ બિલકુલ ક્યાંય છે જ નહીં. ઇન્દ્રિયોની અંદર સંવેદનાની શક્તિ છે એટલે હું યુદ્ધ નહીં કરું. એના સંદર્ભ એ તો તૈયાર, આમ એને સાંભળવા માટે તો તૈયાર થઈ ગયો. કૃષ્ણ કૃષ્ણ ગીતા ચાલુ કર્યું. ત્યારમાં શ્લોકની તો ગીતાજી આજે મારા ઇન્દ્રિયો જે છે એમાં કોઈ મને ઉપાય દેખાતું નથી કે એમાંથી કોઈ મને કાઢી શકે. એટલે એમાં શરણાગત
શરણાગતિ પછી પણ તમને ડાઉટ તો આવે ગુરુ એવું અચ્છા એ માઇન્ડ છે ને પેન્ડ્યુલમ તો કર્યા કરે. તો આવતીકાલે એમ થાય કે ભાઈ આજે ડિસિઝન લીધું એ બરાબર લીધું કે ન લીધું. થાય જ કરે. છેક છેલ્લે એને છેલ્લે સમર્પણની ભાવના આવે છે કરીશ્ય વચનમ તવ છેક છેલ્લે સમર્પણનું છેલ્લે શરણાગતિનો ભાવ આવે. ફર્સ્ટ સ્ટેપ નહીં. હા એટલે આપણે જયારે બધાને કહેતા હોય કે શરણાગતિ તરફ ની શરૂઆત છે એવું કહી શકીએ ને આપણે કે ભાઈ હવે તૈયાર થયો છે. લડવું તો નથી જ એમ અને કૃષ્ણ તો ઈચ્છે છે એ લડે પણ આગળ વચ્ચે એ કહે છે કે હવે મેં તને કહું તને યોગ્ય લાગે એ કરતો પછી પણ દલીલો કરે છે કે તમે એક બાજુ આ કહો છો તો આ છો આ કહો છો એટલે શરણાગતિ ને સમર્પણના ભાવમાં તો પછી આ વાક્ય આવે કે હવે તમે કોઈ મીનવાઇલ આપણે એને આ અવસ્થાને ડાઉટની આર્ગ્યુમેન્ટ તો આવે આર્ગ્યુમેન્ટ તો આવે ને. કેમ એમ થાય કે તમે કયો એમ કરું મને નહીં સમજમાં આવે તો કેવી રીતે કરું. તો શરણાગતિ પૂરી ના થાય. સમજમાં આવે તો શરણાગતિ થાય ને બાકી કેવી રીતે શરણાગતિ. ઓ ભાઈ તમે પત્ની સામે ગુસ્સો નહીં કરતા તમે જો દબાવી રાખો તો એ શરણાગતિ તમારી અન્ડરસ્ટેન્ડિંગ. આ પત્ની કંઈક કરે છે ગુસ્સો આવે છે એ પહેલેથી મારી અંદર પડેલો હતો એમાંથી મારે મુક્તિ જોઈએ છે એટલે આ શરણાગતિ વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે બને. ઝઘડો કરે શિષ્ય ગુરુ સાથે. ધ્યાનમાં તો મારે સામે શિષ્ય ગુરુને મારતા ધ્યાનમાં તો શિષ્ય ગુરુને ધ્યાનમાં છૂટ છે કૃષ્ણને એક લપાટ મારવાની છૂટ. એટલો ઓર્ડિનરી બની જાય એકદમ ઓર્ડિનરી. એટલે કઈ એ નથી કરવાનું શરણાગતિનો મતલબ એ નહીં કે વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ તો હર ક્ષણે આખી યાત્રા અન્ડરસ્ટેન્ડિંગ ની થાય. તમે કીધું એટલે હું કરી લઉં એમ નથી. હું સમજુ છું એટલે કરું. નાઇન્થ ફેથ અર્જુન આપણી જગ્યાએ છે. સાચી સમજ આ બધા પ્રશ્ન એ થાય. कभी अंडरस्टैंडिंग नहीं आती है हाँ। तो उस टाइम पे ट्रस्ट फैक्टर अरे इतना तो अंडरस्टैंडिंग आती है ना कि वो जो कह रहा है हाँ। मैं नहीं समझ पाता हूँ तो वो जो कह रहा है तो शायद उसको और कुछ हाँ दिखता है. इशू और कुछ है तो उसमें मेन ट्रस्ट पे आ वो भी एक अंडरस्टैंडिंग है. हाँ वो भी कहेंगे इतना तो अंडरस्टैंडिंग है. वो जो कह रहा है तो कावड़िया जी मिले तो मुझे ये कौन ब्रीदिंग एक्सरसाइज कौन करेगा. ब्रीदिंग एक्सरसाइज थोड़ी करने जैसी थी. पर एक समझ था कि उसके पास जो है वो मेरे पास तो नहीं है और वो मुझे चाहिए. वो कहता है कि चलो तुम ये एक्सरसाइज करो तो मैं करने के लिए तैयार हूँ. बाकी अभी ब्रीदिंग एक्सरसाइज के पे मैं खुद लेक्चर देता हूँ मैं तुम करो. अंडरस्टैंडिंग वगैरह तो कुछ नहीं हो सकता है. You have to understand what is that. એ એમ કે છે કે મારી ઇન્દ્રિયોની આ સ્થિતિ ઇન્દ્રિયોની અંદર એટલું બધું તમસ છવાઈ ગયું છે કે ઇન્દ્રિયો હવે કોઈ સંવેદના લઈ શકે એમ નથી. તમે કહો છો કે આ બધું રાજ્ય મને મળે પણ એ રાજ્ય કઈ કામનું જ નથી કે જે ઇન્દ્રિયો થકી એનું મારે ભોગવવાનું છે એ હવે ઇન્દ્રિયો કામ કરવાની જ ના પાડે. સમજાય એટલે હજુ એની અન્ડરસ્ટેન્ડિંગ બાકી નથી એટલે એની રીતે આર્ગ્યુમેન્ટ સારવાર કરે ભાઈ હું નહીં કરું ભલે તમે આ કહો છો પણ આ કે મારા ઘણા લોકો તમે જો તો એ કહેશે મને કઈ થતું નથી.
ઇવન વિથ ગાંધીજી અને લોકમાન્ય તિલક ને બધાની અંદર છેલ્લે તો આ પ્રશ્ન આવીને ઉભો જ રહે છે ને કે ભાઈ એને એના દીકરા માટે થતું હતું કે નતું થતું. દેશનું તો કલ્યાણ કરી ગયા. એટલે એ ઇન્દ્રિયોની એવી એક સ્થિતિ બને છે કે હવે કઈ પણ થાય તો મને કઈ ફરક નથી અન્ડરસ્ટેન્ડિંગ ને પકડે પણ કે હવે મને કઈ ફરક નથી પડતો. તમારો દીકરો બિલકુલ તમારું ન માને, એક પોઈન્ટ આવી જાય કે હવે જવા દે, જે થવાનું એ થાય. એ અન્ડરસ્ટેન્ડિંગ સાથે એ અન્ડરસ્ટેન્ડિંગ નથી. નહીં. એ બસ ત્યાં એ કહેવાનું એ આવી કઈ સ્થિતિ, એક જડતાની સ્થિતિ. શું કરે ને સાહેબ કે અન્ડરસ્ટેન્ડિંગ જેને આપણે કહીએ છીએ એ લોજિકલ બ્રેન થી સમજવાની હોય પણ સંવેદના એટલી જ ભરપૂર હોય દીકરા માટે પણ. અહીંયા સંવેદનાનો અભાવ. ગાંધીજી માટે તો હવે સમજણ આવી ગયું કે દીકરો એના રસ્તે જ જવાનો છે. એનો મતલબ એ નહીં કે મને દુઃખ નહીં થાય. દુઃખ તો હવે એ શું કે છે કે મને હવે કઈ થઈ શકે એમ નથી કારણ કે ઇન્દ્રિયોમાં શક્તિ જ નથી. માપી ન શકાય એવી ભૂમિ, એટલે સંપન્ન રાજ્ય મને જો મળી જાય પણ તો એ ઇન્દ્રિયોને ભોગવવા વગર હું શું કરી શકું? એટલે આગળ અનાર્ય અદૃશ્ય સ્વર્ગમ હકીકત તરફ અર્જુન કહીને જે આપણે તમે ખાસ કરીને તમે જે સમજાવો છો એ જનતા આપણે કહીએ છીએ એ રીતે કે આવું બધું એને સમજાવું કે અસલી રાજ્ય કયું આ તે ફલાણું ટીકું એટલે હવે અર્જુનને એ બધું ખ્યાલ આવવા મળે કે આ એટલે હવે છેલ્લે શિષ્ય તમારો શિષ્ય છું અને તમારે શરણે આવું છું એમ કહીને હવે ત્રીજી વખતનો આ જે ચાન્સ છે એ ગુરુ ગુરુ પાસે પણ જાય ને તો એક છેલ્લે એ પણ આવે કે હવે તો મારી હાલત એવી છે કે તમારાથી એ કઈ થઈ શકે જ નથી. હું આવું તો છું, આવું છું પણ હવે તમારે હવે હાલત બહુ છે ને હવે રિપેર થઈ શકે નથી. આવી કઈક વાત આવી તો ગયો તમારી પાસે પણ આ ઇન્દ્રિયોનું જે શોખ છે, જે આ મારી ઇન્દ્રિયોની સ્થિતિ છે એમાંથી કોઈ મને હવે કાઢી શકે એમ નથી. એ શિષ્યને લાગે છે પણ ગુરુને તો નહીં લાગતું. એ તો હસે છે ને અહીંયા તરત જ કહે છે ને એ ગીતાજી શરૂ કરે છે તમ ઉવાચ ઋષિકેશ પ્રહસન એવ ભારત. એ તો હસતા હોય છે પ્રહસન એવ ભારત. લાચારીની શરણાગતિ. હા એટલે આ લાચારીની શરણાગતિ. નહીં નહીં શરણાગતિ તો એને છે. એ કે હું તમારા શરણે હું તમારી વાત બધું સમજુ છું, હવે હું લાઈન ક્રોસ કરી ગયો છું. હવે મારી એટલી ખરાબ હાલત છે કે હવે તમે પણ મને આમાંથી કાઢી નહીં શકો. એ આવી કઈ રાજનજી, તમે ઓક્ટેવ ની કીધી ને કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં એ આવે એમાં કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં છે એટલે એને ત્યાં સુધી જવું આ જ થયું. એને છેક સુધી જવું જ પડે. હવે એ ગેપમાંથી એને આ ચાલુ કરશે એટલે આ શું કહેવાય મ સુધી પહોંચી ગયો. હવે મ ને ગ ના ગેપમાંથી ગીતાજીની શરૂઆત કરશે. એટલે ગેપમાંથી ઉપર હવે અસેન્ડિંગ ઓક્ટેવ માટે એટલે નોટ નેસેસરી કે છેક સુધી પડવું પડે. છેક સુધી નહીં, એ હી કેન ઓનલી હેલ્પ ઇન ધ ગેપ. એટલે આપણે જો ગીતાની શરૂઆત સાથી કરીએ આપણે ની તો સા ની એ ગેપ આવી ગયો. ગેપ આવીમાં એને વિષાદ આવી એટલે પછી એ વિષાદના દલીલો લેતા 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 છેક મ સુધી અને મ અને ગ ની વચ્ચે એને જે 11મો શ્લોક છે ને તો ખ્યાલ આવશે. હવે ક્યાં 11મું કીધું? કારણ કે કેસેટમાં જે છેલ્લે એટલે આ જે થોડુંક મને પોતાને થોડુંક આ પ્રશ્ન થયો કે શરણે આવી ગયો હોય તો પછી શરણે છેલ્લે બોલે છે એ શરણાગતિની નિશાની છે. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા તત્પ્રસાદામાં અચ્યુતા સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશ્ય વચનમ તમ. એ શરણાગતિ ટોટલ આવી. પણ આ તો હજુ હવે તેને સમર્પણ તમે કહો અન્ડરસ્ટેન્ડિંગ તો કદાચ સાચી સમજ ત્યારે આવે એવું કહી આપો. સાચી સમજ ત્યારે આવી છેલ્લે. શરણાગતિ એક યાત્રા છે ને એક ક્ષણમાં થોડું થઈ જાય. ને પહેલી વાર હવે સમજ આવી
કે આ કંઈક હાયર છે અને હું એના શરણે જાઉં. પણ જેવું એ એના શરણે જાય છે એને હવે ડાઉટ આવે છે ફરીથી કે એના શરણે જવાથી પણ કઈ થઈ શકે એવું તો મને લાગતું જ નથી. હવે શરણે તો ગયો છે એ તો પછી અને એ એટલો બધો નીચે ઉતરી ગયો છે કે હવે એને થાય ને કે હવે આમાંથી કોઈ મને કાઢી શકે નહીં. એની ઉણપો એને દેખાય અર્જુનને એની ઉણપો દેખાય પૂરો point ને. ખાટલામાં જ આપણે પડ્યા છીએ હવે ઇન્દ્રિયો કામ જ નથી કરતા કે ભાઈ હું ઉઠી શકું એમ જ નથી. હું તો જેટલો લેક્ચર હું તમને તો એમ જ થાય ને કે જેટલો લેક્ચર હું આપું બરાબર છે એનો કઈ ફરક પડવાનો નથી. પણ હવે કોઈક આવીને કહે કે ભાઈ ઘરમાં આગ લાગી છે રાજુ કે હાલત આ થઈ ગઈ હવે મને હા હું નથી માનતો કે તમે મને આમાંથી કાઢી શકો એમ. હજી માઇન્ડ દુવિધામાં આગળ શરણાગતિ ચાલુ થઈ શરણાગતિ યાત્રા આ તો ઠીક છે 18 અધ્યાયમાં પૂરું થઈ ગયું. હા 18 અધ્યાયમાં પૂરું થતું નથી. કેટલા સમજો બ્લાઇન્ડ રહેશે તો એ કઈ બી વિચારે કે આ કે કરવા એવી રીતના મને ટોટલી ડેડિકેશન ચાલતો એ વિચારે નહીં સાચી બસ બરાબર એ કીધેલો માણસ થાંભલાને પકડે સાચો માણસ થાંભલાની લાઈટમાં ચાલે. આપણા દેશ ભરેલા છે પીરેલા માણસ ગુરુનો થાંભલો પકડી લીધો. પ્રકાશની અંદર ચાલવા કોઈ તૈયાર નથી. શરણાગતિ એટલે અન્ડરસ્ટેન્ડ. બ્લાઇન્ડ ફેથ ઇઝ નોટ શરણ. એની ગડબડ પાછળ જે રીતે તમને સાહેબે કીધું કે ડિફાઇનિંગ કરવાનું એ દેખાડું કે એનામાં કઈક છે જે મારામાં નથી પછી કરતા કરતા પાછળથી સમજે એટલી કે આ understanding એરિયા એક અન્ડરસ્ટેન્ડિંગ છે એટલે પછી આવે ના પછી શું કામ કરવું એ અન્ડરસ્ટેન્ડિંગ. પણ અન્ડરસ્ટેન્ડિંગ એટલી તો હતી ને કે એ જે સ્થિતિ હું શોધું છું આની પાસે છે એક અન્ડરસ્ટેન્ડિંગ. યાત્રાના અલ્ટિમેટ એન્ડ સુધી એ યાત્રા ચાલે છે એના અગત્યના તમામ જે સેલિયન્ટ ફીચર્સ છે એના વિશે મહત્વના મુદ્દા પહેલેથી છેલ્લે સુધી પ્રેક્ટિસ કરું છું એટલું કઈ શકું. કહું છું કે સરેન્ડર નું આપણને સ્વાદ જ અહમનો જ સ્વાદ. જયારે આપણે અહમને શરણાગત કરીએ છીએ ત્યારે જે અનુભૂતિ જીવને પહોંચે છે એ આપણને ખ્યાલ છે. અત્યારે આપણી જીવનની કોઈ પણ અનુભૂતિ આપણા જીવને પહોંચતી નથી. બધી ખાઈ જાય. એ સરેન્ડર કરીએ તો અનુભૂતિ અંદરના જીવ જે આ જન્મ લીધો છે એ જીવને અનુભૂતિ નું 3 વર્ષે જીવ અનુભૂતિ લેતા બંધ થઈ અહમ જ નહીં. 3 વર્ષ સુધી અહમ નથી હોતો. વર્ષે બરાબર એ ગાદી ઉપર બેસી જાય. 3 વર્ષનું લોજિક ખબર બરાબર છે. એટલે જેના વિકાસના અર્થે આપણે જન્મ લીધેલો એનો કેટલો વિકાસ થયો ઓનલી પછી જેનો વિકાસ થયો એ બધું ફોલ્સ. હવે ઓલાનો વિકાસ કરવો પડે તો આને રસ્તામાંથી હટાવો
અને એને રસ્તામાંથી હટાવવાનો એક જ સરળ ઉપાય છે શરણાગતિ. એ પોતે જ ઈચ્છા મૃત્યુ નક્કી કરે કે મારે મરી જવું છે. તો જે અંદર ઇનકમિંગ ઇમ્પલ્સ છે એ પછી એને ન પહોંચે, કોને પહોંચે? જીવને. એ જીવનો વિકાસ થવાનો. જે બધું અમને શબ્દોમાં દેખાય છે પણ અંદર કેટલું ખબર નથી પડતી પ્રોસેસમાં. તમે સવારે ઉઠીને પત્ની માટે ચા બનાવવાની ત્યારે રૂલ બનાવો તો આપણે ચલો નિયમ બનાવીને લાવો કાગળ ને કરો આટલું રોજ. છ મહિના સુધી શેર બજારનું ચાલ જ નહીં જોવાનું. સેકન્ડ થિંગ રોજ ચા બનાવો. એકલા ને બંને ને કોફી કે બીજી રોજ અડધી કલાક વોક પર લઈ જાઓ. વોક પર જેટલા પણ આર્ગ્યુમેન્ટ કરે એ કે નહીં, અડધી કલાક ટોટલ લિસનિંગ. બોલવાની છૂટ. એટલે સાંભળવાના પ્રેમથી એમને થોડે તમારી નથી બનાવવાની ભાઈ. કોઈ પણ વસ્તુનો સામે આર્ગ્યુમેન્ટ નહીં. ચા નું કેજો રાજભાઈ એમની ખાલી એની જ નહીં બનાવવાની. એમને દરદ ફળ વગરની બનાવે બીજો દિવસે ના જ કહી દે બનાવી. અને 6 મહિના સુધી નો ઓર્ડર કે મારી માટે પાણીનો ગ્લાસ છોકરાઓને ઓર્ડર નહીં કરવાનો. છેલ્લા 6 મહિનાથી તો છે ને આવું કરવામાં ફસાયેલો હતો એવું આમ જીવમાં અનુભૂતિ થાય એટલે બરાબર. પછી એની કોઈ પણ વાત તોડવી નહીં. ખોટી હોય તોય એટલું એના માટે પણ છે ને સામે લેડીઝ છે એને ક્યાં સાધના કરું. તો અત્યારે અહીં છે એ લોકોને ખ્યાલ આવે. એટલું છે ને જે સાધના ક્યાં કરી સાધના કરું? હોય. કેમ મજા છે દર અઠવાડિયે સાહેબ ને રિપોર્ટ મોકલવો. પણ એમાં ક્યારેક છે ને these things છે એ કીર્તિભાઈ સહી કરાવી લે છે. ક્યારેક આમાં પણ ચાલતું. નાખે તો 6 મહિના ફરીથી કરવાનું. આખી જિંદગી નીકળી એ બધા ચેનલ બંધ. CNBC ઓલું કાઢી નાખે. 6 મહિના. પછી એ જે સિરિયલ જોતા હોય 6 મહિના એની સાથે જોવા. સાધના કરી એક મહિનામાં જનકેશ્વર આવે. સિરિયલ નિરસ નહીં બનાવે. એટલી શૂટ કરી અચ્છા આ ભાઈ આને આમ કર્યું બરાબર બરાબર. એટલે કહેવામાં જ બોલવાનું. નિરસ ના બસ. હા બરોબર.
પૂરો સહકાર આપવાનો. કયા સિરિયલ જોઈએ છે? સાક્ષી આ બહુ મજા આવે. સમય નથી કાઢતો. ઓર્ડર કરવામાં છોકરાઓ પણ આવે. કોઈને કહેવાનું નહીં, મારી ક્લાસ ભલે લાગુ પડે. 60 વર્ષ પછી કરવાનું છે ને. 60 પછી થોડો ટાઈમ બાકી છે. આ એક્સરસાઇઝ થી નવી મેમરી ડેવલપ થશે ને તો આપણે નવી એ કરીશું. આ એક્સરસાઇઝ કરશે, બીજું કઈ કરવાની જરૂર નથી. તે ખૂણામાં જઈને કોની સાથે લગ્ન કરો, આપેલું એક્સરસાઇઝ ચાલુ થઈ જાય. શપથ માર્યા વગર લાલ થઈ ગયો. तीन साल तक बच्चा मतलब जीव अपना जो 16 दिन का थोड़ा जीव करता है, उसके बाद हम आ जाते हैं. तो एज अ पेरेंट व्हाट शुड बी आवर ड्यूटी? जितना थोड़ा कम रेट आए वो आइडेंटिफिकेशन वो मतलब ऑटो मोड पे चले जाता है, अपने आप बच्चा उसके बाद फिर भी वो जो भाषा रटता है वो थोड़ा लेट आए तो बहुत उसका लेट कर. दैट मीन्स इट इज नॉट टॉकिंग, दैट्स अ गुड साइन. कोई अनुभूति भीतर तक वो जो एक्स्ट्रा पीरियड मिलता है वो पूरी दिन की फिर उसका वो जो हमने इन्वेस्टमेंट किया उसका बाकी लगभग कर दिया है. यस और नो का जो वो अलग ढंग से कहें. जैसे नो कहते हैं और वो अंदर से रिबेलियन आता है तो वहां बचता है. वो नो कहने का ढंग बदल, वो थोड़ा लेट अगर बन जाए, वो जो 6 महीने 1 साल जीव को ज्यादा अनुभूति मिलती है पर वो पूरी मैच्योरिटी जीव का है, अहम का नहीं. अहम का कनिंगनेस बढ़ता है, मैच्योरिटी नहीं. मैच्योरिटी जीव वो इतना फिर वो पूरा बालक का पूरा जिंदगी में वो इतना मैच्योरिटी बहुत उसको आगे ले जाता है. हमें सिलेबस नहीं था, हमें બાળકને ઉપયોગ વધી જતો ત્યારે હોય અહંકાર વધારે વધશે એવું નહીં બને. એનો વાંધો નહીં, બાળકની અંદર સમજણની શક્તિ એકદમ વધે. અહંકાર તો વધવાનો જ છે, જેનો વિકાસ થવાનો. જાતની જુદી ટાઈપની સમજણ એ એટલા પીરિયડ માટે જીવને અનુભૂતિઓ વધારે. જે અન્ડરસ્ટેન્ડિંગ છે ને એ જીવ માંથી પકડાય છે. એટલે એ યાત્રા જીવ વધારે મેચ થાય છે, એમાં અન્ડરસ્ટેન્ડિંગ નું તત્વ બહુ બધું. આને તમારે 10 વખત પીવું પડે, ઓલાને પછી એક જ વખત પીવું. સાહેબને બધી વાત થઈ એ કદાચ અમારે પણ કરવા દીધી કોશિશ કરીશું. તો આ તો વન સાઇડેડ ફિલ્મિંગ કોર્સ થઈ ગયો.
આ લગભગ આ બધી વસ્તુઓ શરણાગતિ એટલે ફિમેલ શક્તિ થઈ ગઈ એનર્જી. બરાબર, પુરુષે પણ એપ્લાય કરીએ છીએ શિખંડ. બરાબર, તો સામે તો કરીબ ઓલમોસ્ટ બહેનો છે એટલે કદાચ થોડીક ક્ષણોને બાદ કરતા ફિમેલ ફોર્સ ઓલરેડી કામ કરતો જ હોય છે. Yes, કદાચ એ ગુસ્સો કે પુરુષ બનતા હોય તો થોડાક સમય પૂરતું, પછી એને ખ્યાલ આવે કે ઓહો, આ તો હસબન્ડ છે ને ફલાણું કામ હોય સ્ત્રી તરીકેના કે ભાઈ મારે તો ફલાણું કરવાનું હોય, આ કરવાનું હોય, પણ એ સ્વાભાવિક હોય. તો ઓલમોસ્ટ પછી અ, એ ફિમેલ ફોર્સમાં જ હોય એનર્જીમાં. સામેનું શું કામ જોવું? નથી જોતા એટલે જ કહું છું કે આપણે આ વન સાઇડેડ ફિમેલ આપણે મેલ આઈડેન્ટિફિકેશન છે એ તૂટી ગયું, એ મોટી વાત થઈ ગઈ કે એમાં જ અહમ છે. એ આઈડેન્ટિફિકેશન જો તૂટી ગયું 3 મહિનાની અંદર, સાધુઓ આખો જિંદગી આશ્રમમાં રહે, ગુફાઓમાં રહે, મેલ આઈડેન્ટિફિકેશન બનાવે. 3 મહિના કરવાથી જો મેલ આઈડેન્ટિફિકેશન જ તૂટી જાય. એટલે ફોકસ તો આપણા ઉપર જ રાખવાનું સાહેબ. એ તો સવાલ પણ વાત થઈ કે એને શું કરવું એ આ તો જસ્ટ પેલું સિદ્ધાંતના રૂપમાં કે બે શક્તિઓનું મિલનની વાત જે આપણે કરીએ છીએ નોર્મલી મેલ ફિમેલ એ દ્રષ્ટિથી એમાં બાકી આપણા તરફથી આપણે પાલન કરવાનું છે એનું નથી. થઈ ગઈ કે વાત? જવાબ તમારા પ્રશ્નમાં જ છે. આપણે જો ફેમિનિન બની જશું તો એ શું બની જશે? બસ. એટલે જ આ પ્રયોગ શરૂમાં કરતો પછી તૂટી જતા હોય. એનો પ્રયોગ શરૂ થાય તો આપણી મેચ શરૂ થાય. આકરા પણ 100 વર્ષ લખી નાખો. કહેવાય ને, અશોચ્યાન અન્વશોચત્વ. પ્રજ્ઞાવાદાશ્ચ ભાષે ગતાસુ અગતાસુ નાનું શોચંતી શોચ અશોચ્ય. એ પેલા સાહેબ પેલું છે ખાલી શ્લોકના રૂપમાં નથી, જસ્ટ કોમેન્ટ્રીમાં છે કે આવું કહીને નિંદા ને વિજ્ઞાના વગેરે વગેરે એ રીતે આપ્યું છે. યુદ્ધ નહીં કરો એ શ્લોક રહેશે બાકી. તમ ઉવાચ હા. ઋષિકેશ પ્રહસન ઇવ ભારત સેનયો ઉભયોઃ મધ્યે વિષિત અંતમ ઇદમ વચ. ના સાહેબ એ ઉપરનું ન યોત્સ યુદ્ધ નહીં કરો. અચ્છા, એવમ હા એવમ એ સંજયનું વાક્ય. હા એવમ ઉક્ત ઋષિકેશ હા ગુડાકેશ પરમ ન યોત્સ્ય ઇતિ ગોવિંદ મુક્ત્વા. અને તેમાં 3-4 સંબોધનો ભેગા કર્યા છે એટલે કંઈક ખાસ હુડાકેશ, ઋષિકેશ, પરંત આટલા બધા એમાંથી આટલા સિલેક્ટ કરીને સંબોધન કર્યા છે. અને પછી કે છે યુદ્ધ નહીં કરો. તો આગળ આપણે જે રીતે સાયન્ટિફિકલી બધું સમજણ પાંડવો, કૌરવો, કૃષ્ણ અને બાકીની સમગ્ર સિસ્ટમ, તો એમાં એ કઈ રીતે શું કનેક્શન છે? એટલે અર્જુનને શું કહે આપે છે ગુડાકેશ. ગુડાકેશ એટલે ઇન્દ્રાય. એટલે અર્જુનમાં એક શું કહે ઓલું હતું ને, એ જમતો હતો અને પછી એને ખ્યાલ આવ્યું કે એટલે પછી અંધારામાં પ્રેક્ટિસ કરવા, એટલે એનું નામ પડી ગયું ગુડાકેશ, જે અંધકારને જીતે. મોઢામાં એ ધૃતરાષ્ટ્ર છે. હા. આમાં ઘણી વાર શું લાગે છે કે ધૃતરાષ્ટ્રનું ઘણું બધું રિએક્શન થયું અને એક વસ્તુની સાતત્ય
રાખવી પડે. અને જો ધૃતરાષ્ટ્રને વધારે જો રિએક્શન આવે ને તો કદાચ સાતત્ય ન રહે. પકડાય નહીં. એક ભાઈ જો મળવા આવે અને મારે એને કંઈક કેવું હોય તો મને ખ્યાલ છે કે અત્યારે હું કહીશ તો એ હવામાન, એટલે કઈ વસ્તુથી એને હું પેલા રસ પેદા કરું. બરાબર, રસ સાચવવો પડે. તો પછી જે મારે કેવું છે તો કઈ વાત કરવાથી રસ આવશે. ટેક્સની વાત કરવાથી આવશે, પૈસાની વાત કરવાથી આવશે, શેર બજારની વાત કરવાથી આવશે. પેલા મારે એનો રસ અટેન્શન લઈ લેવું પડે. એવી જ રીતે જે આખી ગીતાજી આવતી હતી એ સંજય થી આપણને પણ મળી છે અને જે છે એ બધું સંજય છે. હા સમજી. અને એમાં જે રિએક્શનરી છે એ ધૃતરાષ્ટ્ર. એટલે એને વારી ઘડીએ એને ધૃતરાષ્ટ્રને તો કેવું જ પડે કે ભાઈ અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર નથી, અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર. વાહ. પોઈન્ટ પકડાય છે. બાકી આ લિંક તૂટી જાય. હમ. અને ધૃતરાષ્ટ્રને પણ પકડી રાખવાનું અને ત્યાં જે કૃષ્ણ અર્જુનને કહે છે એ પણ સાંભળવાનું. અને આ જો વચ્ચે આવી ગયો કે આ એને સાચવવાનો છે, એનો રાજા છે, એનો માલિક, એને સાચવવું પડે. અને એને એક જ રસ છે કે અર્જુને યુદ્ધ છોડી દીધું. હા. ઘણા લોકોને રસ એમ જ હોય કે તમે પૈસાની વાત કરો એટલે તરત એને રસ આવી જાય. પછી તમારે જે વાત કરવી હોય તમે કરી શકો. એટલે એને આ લિંક સાચવવા માટે ઘણી જગ્યાએ મને એવું લાગે છે કે એને આ એક સંજયની અંદર આ બેલેન્સ હતું અને આપણા બધાની અંદર એ બેલેન્સ નો તત્વ સંજય પડે છે. તો એ સંભવ છે ખરું સાહેબ, કારણ કે સંજય તો એ છે એઝ જીતીશ મૂકે એ પાત્ર છે કે પોતાનું કઈ આપણે આગળ કહ્યું છે કે પોતાનું તો કઈ ઉમેરી શકે જ નહીં, તો એને બેલેન્સ સાચવવા માટે એ પોતાનું આવું નાખી શકે ને. હા, એટલે એ રીતે એ ટોનમાં કે એ રીતે કે ભાઈ એને હવે યુદ્ધ કરવાની ના ના. એ કદાચ કીધું પણ એમ નથી કેતા કે એને એ સાચું નથી કહેતું. ધૃતરાષ્ટ્ર સાથે તો સાતત્ય સાચવવું જ પડે. આખી વસ્તુ આપણને મળી છે તું સદીઓ. એક બાજુ આ તમસિક પુરુષ છે, એક બાજુ જ્યાં રજસ હોવું જોઈએ અર્જુન એ તમસમાં ઘૂસી ગયું. અને સત્વ છે એ કૃષ્ણ. બધું બેલેન્સ સંજય કરવું. આમ તો વ્યાસજી આ સંબોધનો જો ને ઓપોઝિટ વર્લ્ડ, એ જે નિંદ્રાને જીતેલો છે, એ જે તપની અંદર પરમ છે, એ જ જણાય કીધું કે હું યુદ્ધ પ્લીઝિંગ ટુ ધ યર્સ ઓફ રિપર. હવે જો નિંદ્રાને જીતનાર હોય તો એ યુદ્ધ કરવું જ જોઈએ. એ જ જણો બોલ્યો કે હું યુદ્ધ હવે આખું લાગે છે ઘણી જગ્યાએ. અને આ હમણાં મને જસ્ટ અને આ કૃષ્ણ સિરિયલ જોતો હતો ને એમાંથી આ એને ક્યાંક આ ટેકનિક અપનાવી વારી ઘડીએ ઓલાને કહેવા માટે ફરીથી એને આગળ કર્યું, ફરીથી એને આગળ કર્યું, ફરીથી એને આગળ કર્યું. ધૃતરાષ્ટ્રનું છેક સુધી ઇન્ટરેસ્ટ રે કે છેલ્લે તો એ કહેશે ભાગી જશે કે ભાઈ મારે યુદ્ધ એટલે એવું કંઈક લાગે છે. અને એ બેલેન્સ આપણે શીખવા જોઈએ. પેલા સામેવાળાનો રસ ક્યાં પડે? સિરિયલમાં એને રસ પડે, એને મૂવીઝમાં રસ પડે, કઈ જગ્યાએ એસ્ટ્રોલોજીમાં રસ પડે, કઈ રસની વસ્તુ છે એનું અટેન્શન પકડાય. આ શ્લોકના પાઠોને આપણા જે રીતે ગીતાજીમાં રીતે આપણે જે સમજાવ્યું તેમાં કઈ રીતે આપણે સમજાવી શકીએ જુદી રીતે આ જ વસ્તુ. સપોઝિંગ મને ઇન્દ્રિયોનો શોખ
તો હું જોઉં કે મારે ક્યાં કઈ જગ્યાએ રસ છે. હવે આ અંદરની વાત છે, બહારની વાત છે. લો તો સેમ જ છે. લો તો સેમ જ પોઈન્ટ પકડાય છે. એટલે હું જોઉં કે મારે અંદર જે મારો અટેન્શન છે એ કઈ કઈ વસ્તુથી ખેંચાય. શેર બજારમાં ખેંચાય, સેક્સમાં ખેંચાય, કઈ કઈ વસ્તુઓમાં મારું અટેન્શન છે. કોઈ ખટપટમાં ખેંચાય. બરાબર. તો એ અંદરનો જે ઈગો છે જે ના પાડે છે કે આ રિફાઇનિંગ નથી કરવું, એને જો હું સમજાવી શકું ઇનસાઇડ કે ભાઈ તું આટલું આ રિફાઇનિંગ કરતું તો શેર બજારમાં બહુ આગળ નીકળી કે હું રિફાઇનિંગ કરતા કરતા વિઝ્યુલાઇઝ કરું કે હું સેક્સ કરી પકડાય છે. તો એ જે અંદરનો ધૃતરાષ્ટ્ર છે જે નથી કરવા માંગતો એને હું સમજાવતો જાઉં ભાઈ તું કર તને મળશે, તારો દીકરો જીતશે, તારું આમ થશે, તારું તેમ તું કર, પણ તું આ વસ્તુ છોડતો નહીં. એમ એને ફૂસલાવતો એક પોઈન્ટ એવા આવે કે ફૂસલાવતો હવે આપણે હેબિટ બની ગઈ. હવે રિફાઇનિંગ પણ શરૂઆતની અંદર આવી બધી ટેકનિકો અંદર આપણે અપનાવી શકીએ અને મેં ઘણી અપનાવી. અને એ આપણો જે ઈગો છે ને એ ઘણો શું કહેવાય લોભી લોભી તો ખરો જ, પણ મોડર્ન થી એક્ઝેક્ટ વર્ડ ઇંગ્લિશ એ ગલેબલ પણ છે, પણ એ હિપ્નોસિસમાં જલ્દી આવે સજેસ્ટેબલ. ઈગો એકદમ સજેસ્ટેબલ. હવે આપણને અહીંયા અંદર ખબર છે કે આને ને શેર બજારને કઈ પણ નિસ્બત નથી. અંદરના ઈગોને આપણે જો સરખું સમજાવી દઈએ તો એ એક્સરસાઇઝ કરવી સમજાય સજેસ્ટેબલ. યાર ધૃતરાષ્ટ્રને સમજાવવાની વાત થઈ. એવું લાગે છે ધૃતરાષ્ટ્રના રસને અકબંધ રાખવા માટે કારણ કે હજી 18 અધ્યાય બાકી છે. હા. 17 અધ્યાય બાકી 17 અધ્યાય બાકી હા 17 અધ્યાય હા? Sanjay catalyst, હમ. which is the space where he allows different elements to come, remain as it is, and yet create a. એ આપણો અંદરનો સન જે ધૃતરાષ્ટ્રને સમજાશે. રસ્તા catalyst પણ બને. Catalytic agent જે પોતે તો કરતો જ નથી. આપણી તો આખી યાત્રા ધૃતરાષ્ટ્રમાંથી કૃષ્ણ તરફ પહોંચવાની સાહેબ. તો ધૃતરાષ્ટ્રને જીવતું રાખવા માટેનો રસ આપણે તો ધૃતરાષ્ટ્રમાંથી મુક્ત થવાનું છે, અંધત્વમાંથી. એ દરેક ક્ષણે આપણે લગભગ જીવીએ છીએ. તો એને આ યાત્રા કરતા કરતા એને જીવતો રાખવાનો ને એનો રસ અખંડ રાખવાનો કોઈ બીજો હેતુ ખરો? આપણે તો અંધત્વ તો ઓલરેડી છે જ. તો આપણે તો અંધત્વમાંથી નીકળવાનું છે. એ અંદરનો જે આપણો આઈ છે હા એ અત્યારે એક બેસે છે કે ભાઈ હવે જવા દે ને એક્સરસાઇઝ નથી કરવી. કમ એક્સરસાઇઝ નથી કરવી કે ટીવી ઉપર ફર્સ્ટ ક્લાસ એક્શન પિક્ચર. હવે શું કરશું બોલ? ઠીક છે. જોતા હતા. જય કાન. એને ગમે તેમ સમજાવવો તો પડશે જ ને. એટલે કે ભાઈ જો પહેલું ઇન્ટરવલ છે ને 3 મિનિટનું આવે એડવર્ટીઝમેન્ટ. પહેલું જે ગેપ 3 મિનિટનો આવે તો પેલી એક્સરસાઇઝ કરજો. હવે બીજું આવે છે 3 મિનિટનો આવે તો બીજી એક્સરસાઇઝ કરજો. એને ગમે તેમ સમજાવવો તો પડે ને, અંદરને ફોસલાવો તો પડે. બાકી કહેશે કે નથી કરવું તો શું કરશે? હવે ઘણા લોકો મારી પાસે એવા સ્પેશિયલ પતિઓ આવે કે ભાઈ આ એક્સરસાઇઝ કરે તો તમે એને જો એક્સરસાઇઝ કરી. એ થોડાક શ્વાસ લે કે ભાઈ કપડા સુકાયા કે નહીં, પાછા બીજા થોડાક શ્વાસ લે કે ભાઈ વોશિંગ મશીનની સ્વિચ દબાવી કે નહીં. હા, ઘણાનું આવું કમ્પ્લેન હોય. પણ એવું કહું કે એનો સંજય એક્ટિવ છે. કથાય છે. આને ફોસલાવવું પડે, આને એમ નથી કરે.
ગમે તેમ પોસલાવ, ખોટું સાચું બોલીને એને પોસલાવું. મેં તો બહુ પોસલાવ્યું, ખબર છે? જાતની તકલીફો. એટલે એ ઘણી લાગે છે કે સંજય એવો એક વાક્ય એવી રીતે બોલી દે છે કે આનો રસ પકડાય. ધૃતરાષ્ટ્રનો જો રસ ન પકડાયેલો ને તો આખી ગીતા ત્યારે ત્યાં બની ગઈ. કારણ કે એને જોવું હતું, એ પૂછે છે. એ સંજયને પૂછે તો ઓનો જોઈ. હા, આ તો પિક્ચર પકડો, પિક્ચર ચાલુ રાખવા માટે આ જરૂરી છે. આ પાત્ર આપણી અંદર હા આપણી અંદર પિક્ચર તો ચાલુ જ રાખવું છે. હા, એ તો સમજાઈ ગયું છે, પણ મને જરાક બીજું જે વસ્તુ કે આપણો તો ઓલરેડી લગભગ ઇન્દ્રિયોનો ઓલરેડી ઓવર રસ છે ધૂતરાષ્ટ્ર. આપણે તો એ રસમાંથી ધીરે 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 પેલા કૃષ્ણના રસ તરફ વળવાનું છે. કારણ કે આપણું તો કરીબ કરીબ તમે કહ્યું કે બેહોશીમાં 3 વર્ષ. ક્યાં રસ છે? આવતીકાલે એક્સરસાઇઝ કરવાની આવે તો શોખ જ આવે છે કે ઓ એક દિવસ જો ક્યાંક રજા આવી જાય. હા, એટલે એ તો એ તો આજ આપણી આવી જાય. મોટો હશે. સ્થિતિ તો આપણી ઈ જ આવી જાય. હા, તો એમાંથી તો પણ છૂટવાનું છે. એને તો ઓવર એક્સેસ આઈ થિંક ધૃતરાષ્ટ્ર એટલું બધું ભરેલું છે કે આ બધી જે યાત્રા છે, જુદી જુદી ટેકનિક સાથે બધું એમાંથી એ ધૃતરાષ્ટ્રને ઓળખવા માટે, કારણ કે આપણે જે હિપ્નોટાઇઝ છે અંધત્વ, આપણે જે શબ્દ પ્રયોગ એટલે સાચું તો જોઈ શકતા છે જ નહીં, સાચું સાંભળી શકતા જ નથી. એ તો ઓલરેડી ધૃતરાષ્ટ્રનો તો કબજો છે, એને એક્ટિવ તમે ઓલ એક્ટિવ છે આપણી અંદર. આ બધા એનો એનો પગારદાર છે. એ તો વિક્ટોર છે ને, કે એના ધૃતરાષ્ટ્ર ખરો એ ધૃતરાષ્ટ્રને એમ લાગશે હા કે આ પ્રિઝમ જોવાથી આવતીકાલે હું 500 રૂપિયા કમાઈશ તો એ ધૃતરાષ્ટ્ર મને રોજ પ્રિઝમ કરવા દેશે. આ પોઈન્ટ પકડાય છે અંદર. આ જો આપણી જાતને આપણે અંદર સમજાવી છે. એટલે આપણે ફોલો ધૃતરાષ્ટ્રના રસને ને એને ઇન્સ્ટ્રક્શન જ કરવાની છે. આ રીતે એને ફોસલાવો. ફોસલાય. એ જે ફોસલાવા વાળું તત્વ છે ને એ સંજય has to keep his interest. ફોસલાઓ નહીં, નાના પોસ્ટ છે, નાના નહીં કે હા, ઓક્ટેવના પોસ્ટ ગણો, નાના પોસ્ટ વચ્ચેના પેલા ફોસલાવો અને નો પોસ્ટ એટલે અહીંયા સુધીમાં આવે. એમ આપણે ઓલું એનાલિસિસમાં નહીં જાય કારણ કે એક એક નોટ ની શું શું એનાલિસિસ છે આપણને ખબર નથી અત્યારે. ધૃતરાષ્ટ્રનું ટ્રાન્સફોર્મેશન ક્યાં છે? એટલે આ સંજય મુક્તો રાખે એનો ટ્રાન્સફોર્મેશન થતો જ નથી. ધૃતરાષ્ટ્ર રાજગાદી ઉપરથી નીકળી જાય છે અને યુધિષ્ઠિર આવી જાય. પણ એ જ્યાં સુધી યુધિષ્ઠિર નથી આવતો ત્યાં સુધી તો રાજા એ જ છે. ધૃતરાષ્ટ્ર જેને રાજ બરાબર એને કોઈ બીજાને શ્વાસે લેવા રહેતો એ કે એ પ્રમાણે એના કબજામાં જ એનો દીકરો દુર્યોધન. ડ્રામા માટે બરાબર જરૂરી હતી ધૃતરાષ્ટ્રના એટલે રસને. ધૃતરાષ્ટ્રને પોસલાવું જ પડે. જ્યાં સુધી એનો આપણે ખાઈએ છીએ ત્યાં સુધી તો પોસલાવું જ પડે ને. યુધિષ્ઠિર ગાદી ઉપર આવી જાય પછી એની જરૂર. જ્યાં સુધી એનો જ પગાર આપણે ખાતા હોય ત્યાં સુધી તો એને પોસલાવો જ પડે. ભાઈ હું આ સાધના માટે નથી કરતો, હું આ કમાવા માટે કરું. આની માટે નથી કરતો. 2-4 કદાચ સ્ત્રી મારા પ્રત્યે અટ્રેક્ટ થશે એની માટે હું કરું. પોસલાવો. આપણે કાલે તે સ્ટ્રક્ચરની વાત કરી હમ. તો ફીસ્ટર જેમ જે વધારે બેસન બદલાય એટલે ઉપર કાલે વાત કરી ને હજી પહેલી વાર ની વાત. આજ સુધી કોઈ જગ્યાએ વાત કરી નથી. અતિશય ગહેરી વાત. કેટલાને પકડાઈ કે નહીં ખબર નથી પણ એ જે પ્રત્યેની કાલે વાત થઈ ને એ ખૂબ ગહેરી વાત છે. એ જો વસ્તુ પકડમાં આવી જાય ને બહુ મોટી વાત છે. તો પણ મને જે સમજણ એમાંથી આવી સ્ટ્રક્ચર
સ્ટ્રક્ચર કઈ જગ્યાએ એક્ટિવ બન્યું આ પોઈન્ટ સ્ટ્રક્ચર સ્ટ્રક્ચર આપણું બદલાવા માટે એટલે વાઇબ્રેશનલ ટોન ઉપર તો આપણી આ બધી સાધનો છે પ્રેક્ટિસ છે એટલે જે રીતે હું મહેમાનની સ્વાગત કરું છું એ બદલાય. અત્યારે મહેમાન ઘરમાં આવે છે હું કેવું દરવાજો બંધ કરું પછી જલ્દી જાય. સ્ટ્રક્ચર બદલાતું જાય એમ મહેમાનની સ્વાગત બદલાય. બોલવામાં અને વ્યવહારમાં ને બધું. ઇમ્પલ્સની અને અંદરના કન્ડિશનિંગ ચોક્કસ સ્પીડ છે. એક્શન ઓફ એ સેકન્ડ 120% છે. દેશના 4-5 ભાગ છે. આપણે શક્તિને તો ખાવ એનું પણ ફ્રેક્શન પકડવું કઈ છે. સુંદર છે રેકોર્ડ કરી આપશે બહુ મજા આવે મદદ પાસેથી કઈ જીવે છે હું મને કઈ રેકોર્ડ કરી આપજો તમારા વાઇફ બોલતા હોય તમારા ફરતી મધર આવા તમે આવા અને તમે કઈ રીતે તમારું સ્ટ્રક્ચર બદલાય વેરી સાંભળવું અને અણગમવું ન લેવા સાંભળો અને અણગમવું ન તમારો ભાઈ આવો આપણે કઈ પણ વચ્ચે બોલવાનું આટલા વર્ષે તો હવે લાગતું તો નથી આ તો લખાવું પડે એ વાત કાળા થાય ને પછી જ ખબર. જે કઈ બોલે કારણ કે એને રહેવું પડે તમારા મધર ઘરે આવે તો એને સાચવવા એ છૂટ જે બોલું બરાબર આપણે બહુ અટેચમેન્ટ હોય આપણા મધર ફાધર સાથે અણગમો આવતો હોય તો બેસ્ટ છે લાઈક વોટ ઇટ ડિસ્કસ આવું મોકો નહીં મળે સ્પીડ એલિમેન્ટ પાછી લેવા આમાં સ્પીડ ની કે ભયંકર ગુસ્સાની જે સ્પીડ હોય છે એમાં પેલું પ્રત્યે નડવો પહેલેથી તમે નિશ્ચિત કરો છો અડધી કલાક ચાલવા જાઉં છું ત્યાં બોલવાની છૂટ ત્યાંથી તો ચાલે પછી અડધી કલાકમાંથી 24 કલાક કેમ રાખો આઈસ્ક્રીમ ખવડાવો બહુ અઘરું પડે કારણ કે ઘણા વર્ષો આમ નીકળી છે હવે આમ કરવું બહુ સાધનામાં માનસે કલાએમાં આમ જ ગયા શેર બજારમાં એક્સપેન્ડિંગ પેટર્ન જ્યાં એક્સપેન્ડિંગ પેટર્ન હોય ત્યાં ડ્રોપ જઈને પડે પૂર્તિ નાશો પ્રણશ્ય વસ્તુ છે પાછું બહુ વર્ક મળે કેટલા વાગે 4-5 ડિફરન્ટ આઈસ જે હોય ને આપણે અંદર ક્યારેક રિએક્શન આવ્યું ને હોલ્ડ કર્યું તો એ આઈ પાછો અંદર બહાર તો આવે જ કે ના કઈ જ દેવું કે કઈ જ દેવું એ વળી નહીં જે હોલ્ડ કરે છે વર્ક આઈ અને જે ઘે છે એ વર્ક આઈ નથી એટલે જે ડિફરન્ટ આઈસ બહાર આવે ને અલગ અલગ સિચ્યુએશનમાં એ આઈસ ત્યારે ઓછા થાય છે એટલા ડિફરન્ટ આઈસ આપણા હોય એ છે સિન્ક્રોનાઇઝ થાય ઘણા ઓછા ઘણા ઓછા યુદ્ધના પહેલે દિવસે
જે દિવસ ઓલો પડ્યો એક અક્ષરની ઉપર તો ઈ એકલો જ પડી ગયો. એટલે એનું એક એક્સપિરિયન્સ એવું હોય જોયફુલ ને અંદર આવે. જોયફુલનેસ આવે, એક તમને ખ્યાલ આવે કે આ રિએક્શન ક્યાં ચાલ્યું, આવી ગયો. અને એની સાથે એવું કે બાર રિએક્શન થયું એટલે લીધું ખરું, ધારો કે રિએક્શન આપી દીધું તો ખબર પડી કે મારી જ એનર્જી ગઈ તો કઈ ફાયદો થયો નથી. એટલે સેકન્ડ ટાઈમ વળી વર્ક કરીએ ને એને ઓલું ઓફ કર્યું. પહોંચ આપણે કરીએ એમ કરતા કે પણ એ સમય જે જોઈ અંદર આવે કે ચાલો આટલું થઈ શકીએ, આટલું કરી શકાય, એ આઈ છે ઓછા થાય. આ ઓછા થતા જ વધતા જાય, ઓછા થતા અને એ રીતે આપણને એક લાઇટનેસ નું ફિલિંગ આવે. લાઇટનેસ આમાં મહાભારત યુદ્ધમાં નથી બતાવ્યું, બાકી ઘણા બધા આઈઝ વર્ક આઈ બધું. આઈ માંથી વર્ક આઈ. એ ચેન્જ પાર્ટી બદલાવી શરૂઆતની અંદર ઓલો જાય ને આ પાર્ટીમાંથી આ પાર્ટી, એક આમાંથી આમ જાય ને એક આમાંથી આમ જાય. યુયોત્સવ આમથી આમ હોય, અહીંથી કોણ વિકટ અહીંથી કોઈ નથી જતું. એમાંથી એક જ આવે. આ બાજુથી એક જાય છે ને આ બાજુ આમાંથી નથી આવતું. ખાલી એક જ આવે. દુર્યોધનનો ભાઈ હોય તો એ એક જ આવે. એ તો રસ્તામાં જ वो બદલાય. तो रास्ते में उसको તો ખાલી યુધિષ્ઠિર પૂછવા માટે જાય છે. का ही बैलेंस है, वो यहाँ 11 अक्षौनी है, यहाँ 7 अक्षौनी है. तो अगर वो गिने कि ये जो दो बैलेंस है, एक वो मामा वाला गया, राइट, और एक कृष्ण भगवान का गया, तो वो दो अगर ये साइड गिने तो 9 and 9 हो जाए. तो वो क्या कृष्ण का लड़का दुर्योधन की लड़की के साथ उसकी शादी किया, उसके उसमें उसको वो तो देना पड़ता था. एक राम की शादी लक्ष्मणा से हुई थी, दुर्योधन की लड़की से. तो वो दोनों बैठे थे तो दोनों इक्वल. સમજાવો મેનની આઈ જે છે આપણા જ્ઞાનમાં, બરાબર, મેં આખી ગીતા જેવું કદાચ ખબર. પણ એ કયા આઈને લીધે હું એક જ છું એવું લાગ્યા કરે છે માણસને. ટેલિફોન એક જ છે, જીભ તો એક જ છે ને. મોટી બેન હજાર આય હોય પણ એને બોલવું હોય તો ભાઈ અંદર વ્યક્તિ ફિલિંગને પણ એ પોતે એક જ અનુભવે છે. આપણું આખું થિંકિંગ સેન્સ્યુઅલ છે, 5 ઇન્દ્રિયોથી એટલું બધું આઈડેન્ટિફાઈ. એ હંમેશા એ અને ના ગમે તે આઈને મારે બોલાવવું હોય તો તમે 1000 નામથી બોલાવો. આ તે કેટલા આયના નામ છે, દુર્યોધન, દુશાસન, તો હું તમને બોલાવવા માંડું તો તમારા વાઈફે લાકડી લઈને મારી પાસે. એ તો ખરા જ. બધાય દુર્યોધને સહી કરે તો સહી તો કોની કરે? કીર્તિ પંડ્યા. યુધિષ્ઠિરે સહી કરે તો એક વહેમ છે કે ઇન્સ્ટ્રુમેન્ટ એક જ છે આપણું બોડીનું અને નેમ એક જ. નેમ એક છે એ બે, પણ છતાં વ્યક્તિની અંદર એમ લાગે છે કે હું એક જ છું. એ કયો નેમ નથી, નામ નથી. કારણ કે હરેક આઈ રિસ્પોન્સ ટુ ધ સેમ નેમ. ફિલિંગ જ કોઈને નહીં આવે કે અંદર એક ભીડ છે, કોઈને ફિલિંગ drop the eye or do you merge the eye? You drop the eye or do you merge the eye? नहीं. यू ऑब्जर्व देयर, यू ऑब्जर्व दैट. वो ऑब्जर्वेशन शुरू हो जाता है तो वो फिर युद्ध हो जाता है. कृष्ण उसको कहता है ना कि भाई तुमको लगता है कि तुम ये लोग को मारने वाला है, पर मैंने तो कब कहा उनको. कृष्ण इज ऑब्जर्वेशन, सुदर्शन.
ऑब्जर्व उन लोगों को कैसे मार दिया है, अभी सिर्फ तीर चलाने का बाकी है, तो वो इतना काम कर ऑब्जर्वेशन की शुरुआत ऑब्जर्वेशन इज सुदर्शन राइट दर्शन राइट ऑब्जर्वेशन રાઈટ ઓબ્ઝર્વેશન ચાલુ થઈ જાય પછી આખી યાત્રા પછી અંદર જ આપણને જ ચાલુ થઈ જાય તમે કંઈક મારું બોલશો અને હું એને જસ્ટિફાઈ કરવા જઈશ તો તરત જ અંદર જ સંજય બોલશે કે જો વકીલ આવ્યો દલીલ કરવા બેસશે આપણી અંદર જ બોલ અંદર જ કોમેન્ટ્રી ચાલુ થઈ જેમાં ગીતાજીની કોમેન્ટ્રી ચાલે આ મને કંઈક લાલચ આપશે એ તરત જ અંદર સંજય બોલ જો શકુની આવશે હવે એને લાલચમાં ઉતારવાની હવે શું કહેવાય ડાઈસ ફિક્સ છે આ બધું અંદર જ પડે સર એ તો બોલે છે શું કરે કહે છે કે ભાઈ જો આવશે આ એટલે તમે પેલા કીધું કે ટીવી જોતા હોય સિરિયલ જોતા હોય એટલે બે જણા ઝઘડા થતા એટલે આપણે એમાં જોઈએ એ વખત બોલે કે જો પેલો ઝઘડો થયો મારામાં એ છે એટલે આપણને એ વોચ થયું એટલે એ જે બોલે છે એ સમજે એ સાહેબ એ બહુ સારી છે આમ તો આપણો વાંદરો જેમ તેમ બકબક કરતો હોય આ બકબક બહુ સારું પછી એને સાંભળવું એ આપણા ઉપર હોય છે ને ઘણી વાર આપણે એને દબાવી દેતા હોય છે ખેંચાઈ જાય ગાંધર જોયું પણ આંખ બંધ કરી દીધા અને ધીમે ધીમે પ્રેક્ટિસ કરે તો એમાં જે મજબૂત બને છે કે ભાઈ જોવાની ફીલ ધીમે ધીમે વધે છે એટલે એ શું શું વધે છે ઓબ્ઝર્વેશન ઓબ્ઝર્વેશન આવી બધું ઓબ્ઝર્વિંગ આઈ ઓલવેઝ સેમ આઈ એ ધીમે ધીમે વધારે ને વધારે પાવરફુલ બને ઓબ્ઝર્વિંગ આઈઝ ઓલવેઝ સેમ વર્ક આઈઝ બદલાતા જાય લાઈફ આઈઝ બદલાતા જાય ઓબ્ઝર્વિંગ આઈ બદલાતો એટલે ઇમ્પલ્સિવ સારું ને ઇમ્પલ્સિવ આપણે ડિકોડિંગ કરે ઓબ્ઝર્વિંગ આવે કે ધારો કે કોઈ બહાર ઇન્સિડન્સ બન્યો એટલે એને તમે ઓબ્ઝર્વ કરો કે આપણા અંદર છે તો મને દેખાયું કે એનું બોલો હા હા અને મને અંદર થયું કે મારી સમજણ પ્રમાણે તું જે બોલે છે તને સમજાયું નથી એ જેને જોયું એ ઓબ્ઝર્વિંગ That's the observing eye. હા That is letter I. And this is observing EYE eye. So this is not exactly in relation with the other eyes. This is like an inside eye. અંધારીની વાત કરી છે અંધારીની તો એને આંખો એ પાટો બાંધ્યો બરાબર અને જોવા નથી માંગતી એ પણ બરાબર પણ છતાં એની પાસે જાગૃતિ તો પુષ્કળ છે કારણ કે અવારનવાર ધૃતરાષ્ટ્ર ના જ કહે છે કે તારા આપણા છોકરાની ભૂલ છે અને આ બધું રોકો રોકો અવારનવાર છેક છેલ્લી ઇવન યોજના પછી પણ એને સમજાવતા હવે તો તમે તો એણે જે આખે પાટો બાંધ્યો છે એ પતિવતા સ્ત્રી કે તે વખતની ટ્રેડિશન જે ગણીએ અથવા જોવા નથી માંગતી એ પણ ગણીએ પણ એની અંદર એક આ તો છે એની સામે સત્યનો કે એની અંદર સંજય તો ભરપૂર છે તે અવારનવાર એના પતિને કહે છે કે તમે ખોટા હતો અને એના પરિણામમાં જોઈએ આપણે કારણ કે આ હતું એ આપણને પ્રમાણે મળે છે દુર્યોધનને જોઈને એને જે વજ્રનો કર્યો ભલે અધર્મને વજ્ર કરવાની એને કોશિશ કરી ભાઈ એ કેપેસિટી એની હતી એટલે એને વજ્રનો કરી શકે એ તો ટોટલ અંધારો હતો તો કોઈ શક્તિ ન હતી એને હરેક માં હરેક માં શક્તિ છે એનો દીકરો ગમે ત્યાં એ દુવિધામાં હોય ને પણ એનામાં એવી શક્તિ છે કે એને બચાવી શક્તિ હરેક માં ભાઈ તે પાટો એટલે અંદર કેન્દ્રિત કરેલી હોવી જોઈએ એટલે આ એક એનું રૂપક છે એને આ શક્તિ વધારી બરાબર શક્તિ ક્યાં ગઈ ડિસેન્ડિંગ ઓક્ટેવ બચાવી અસેન્ડિંગ ઓક્ટેવ ડોક્ટરની શ્રાપ ભાષા આપી નથી, પણ આ બરાબર અને શ્રાપ એટલે ડિસેન્ડિંગ અને વરદાન એટલે અસેન્ડિંગ શ્રાપમાં વેઠવાઈ ગઈ આપણે શરણાગતિની યાત્રા આ જસ્ટ એક પોઈન્ટ પૂરું કરું ત્યાગમાંથી શક્તિ આવે એટલે એને ન જોવાની જે ત્યાગ કર્યો હા ત્યાં હા એમાંથી એને શક્તિ આવી અને એ શક્તિ એને ડિસેન્ડિંગ માટે
પણ આ તો મારી બહુ જૂની સ્ટડી છે કે હરેક માં પાસે ક્યાંક છુપાયેલી આ શક્તિ પણ ચિંતા એને વચ્ચે આવે. માં જો ચિંતા મૂકી દે ને તો એનો બાળક ગમે ત્યાં એ દરિયાની વચ્ચે હોય ને તોય એને બચાવી શકે. આપમાં નથી. આપ જો શરણાગતિ કરે તો એ કેળવી શકે. કેળવવું એની પાસે શીખવું નથી. અમે કેટલા ઇન્સ્ટન્સીસમાં કઈ ખાલી આમ મારી વાત કેવું કઈ પણ જે મારા ઓબ્ઝર્વેશન લોકોના ઓબ્ઝર્વેશન આટલા વર્ષોના ઓબ્ઝર્વેશન મને આમ ઘણી વાર આમ થઈ જાય કે મા પાસે આટલી બધી શક્તિ ક્યાંથી આવી. પછી ખ્યાલ આવે કે એ જો રાઈટ યુઝ એનો થાય ને તો એ બાળક સાથે એનો એવો એક વિચિત્ર કનેક્શન છે કે કોઈ આમ આપણે સમજાવી શકીએ એમ નથી. પણ એ એના બાળકને ગમે આ બચાવી શકે. એટલે તો ઓલો દાખલો દર વખતે આપું ઓલો પહાડ ચડતો હતો અને એની માએ બચાવી. એને એ બચાવવા માટે માને ખબર પડી એને સેન્સ જ થઈ જાય મારો દીકરો તકલીફમાં છે. ગમે ત્યાં હોય એને સેન્સ જ થાય. એ શક્તિ જે છે ને એ શક્તિ એને જે ત્યાગ કર્યું એની અંદર એ શક્તિ એકદમ વધી ગઈ. પણ અત્યારે શું છે કે ચિંતાનું એટલું બધું વાદળું છવાઈ ગયું ને કે એ શક્તિ પછી તો ખલાસ ગઈ. બાકી હકીકતે જોઈએ ને તો કોઈ માને ચિંતા થવું જ નહીં. પિતાને થાય એને અગાઉ કારણ કે એની પાસે એ શક્તિ છે. એવું જાણ્યા પછી ન્યુટ્રલ રહે કે કોઈ પ્રાર્થના કરે એના માટે. ચિંતા ઓટોમેટિક વસ્તુ છે, થાય. પણ જો આ ચિંતા એને નડતી હોય તો એને શું કરવાનું? બચાવ. ને આ તો જસ્ટ એક વાત હા, કરી. પણ એ સંકલ્પ કરે તો કરી શકે. સંકલ્પ કરવાનો. સંકલ્પ ઘણું બધું એને ઉપયોગ કરી શકે. વિઝ્યુલાઇઝેશન નો ઉપયોગ કરે, સેન્સિટિવિટી નો ઉપયોગ કરે, ટેકનિક્સ છે સંકલ્પ કરવા. વાત કરું છું. બરોડા right? છોકરો હતો. એક મહિનાનો હતો. એનો માથું આટલું હતું, બોડી આટલું હતું. એ શું કે આ કેમ થયું હતું? બાપુજીને ત્યાં કયા ભાવમાં શાંતિ કરો સાજો થાય તેની માં ધારે છે ભગવાનને બી છોકરી પડે. માં ધારે ને તો આ છોકરો ધારે છે. આ શક્તિ ભગવાને બી એના જે આ કર્મ છે ને એનો તાંત્રિક નો એ બી એને બાયપાસ કરવું પડે. તો પછી પેલું અ, પરમાત્માના કે પ્રકૃતિના અ, કાર્યક્ષેત્રમાં કે કાર્યમાં હસ્તક્ષેપ એને ગણી શકાય. એવું તો સંત અને ગુરુ પણ કરી શકતા હોય છે પણ એ નથી કરતા હોતા. જે સાહેબ સમજાવે છે કે છોકરો અને ગુરુ એટલું જ કરી પાસે પ્રાર્થના કરી અને પછી છોડી દે કે તારી જે ઈચ્છા હોય એ તું કરજે. આ છે કે બાબુસિંહ કે એ તારી જે ઈચ્છા હોય કે ન હોય તારે આ કરવું જ પડે. માનો જે એ વાત કોઈ સંત ન કરી શકે. હા, ન કરી તો પણ એ પ્રકૃતિમાં હસ્તક્ષેપ ગણાય કે પ્રકૃતિ કંઈક જુદું કરવા માંગે એ છે. જે હોય એનું લો પ્રમાણે એટલે એ જાણવા બીજ માટે વાવે એટલે એનું ઝાડ થવાનું એ જુદી વાત. એ જુદી વાત. એનામાં શક્તિ કમ આ સે કમ આવે. શક્તિ મેં જોયેલું છે એટલે મારા ઓબ્ઝર્વેશન થી વર્ષોના ઓબ્ઝર્વેશન યાદ આવે છે. પહેલા એને આ દાખલો કીધેલો છે પણ આ શક્તિ બધાય માની અંદર પડે. જેને છોકરા નથી ત્યાં એને નથી પડેલું. ઇટ કમ્સ વિથ મધરહુડ. કનેક્શન આપી કે માનો જે વાત્સલ્ય ભાવ છે ને એમાં અહીંયા આગળ ભગવાન ભગવાન it comes with motherhood. સૃષ્ટિ એ કોઈકના ગર્ભમાંથી નીકળેલું છે. એવી રીતે એ ગર્ભમાંથી કાઢવાની જે રહસ્ય છે ને એ ખાલી સ્ત્રી પાસે. સમજો ને તમે સરખું નહીં કરો તો એ આમ કરશે એટલે ઉડી જશે. શું નવા જાય શું કરવું એટલે આપણે એને કદાચ શક્તિ વેડફાઈ ગઈ. વેડફાઈ ગઈ. એટલે આમ તો ખરેખર એને પાંડવોની સેના સાથે મુકાય ને આ રીતે જોવા જઈએ તો
જડતાની શક્તિ એને દુર્યોધનને આપી. મને કઈ થાય, તું જેટલા પણ મારે મને કઈ થવાનું સેન્સિટિવિટી જ નથી. આ લોકોની એવી હાલત થઈ. પછી એને બહુ ઊંચી કક્ષા કોઈ અંદર કઈ હલતું જ નથી. ગાંધારીમાં ચિંતા નથી તો પછી એ માતૃશક્તિ દુર્યોધનને બચાવી શક્યો હતો. હા, એ માતૃશક્તિ દુર્યોધનને બચાવી શક્યો હતો. ગાંધારીમાં ચિંતા નથી મતલબ કે હા, એટલે જ્યાં સુધી બચાવ એટલે એ એક કવચ આપી દીધું ને, જ્યાં સુધી બચાવવાનું હતું ત્યાં કોશિશ. એટલે આ 100% ની વાત નથી, આ જસ્ટ એક ઊંચી પ્રકૃતિના મૃત્યુ તો નિશ્ચિત હતું, નક્કી છે. Universal mother is birth to the universe. So all laws are applicable over here. So this is a micro universe. So because it's gone through a similar process, whatever laws are applicable to apply laws Same. there. Same. As above, so below. They are unaware if they have that self. But this lady was knew about her. She must be well aware, Gandhari. हाँ, उसने उसको बढ़ाया था ने, त्याग किया, उसने देखने का त्याग कर दिया, तो त्याग से शक्ति बढ़ती है. What is that? That is more that made her do all that. वो सब That's समझती the थी, reason why she is in the depression. वो सब समझती थी, फिर भी लास्ट में उसका मोह. द बिगर सिन है, मुझे पता नहीं धृतराष्ट्र अंधा है, पर ये तो देख सकते थे. चलो.